વેલકમ બેક। બોટાદ શહેરમાં કેટલાક મકાનો અને કેટલીક ઇમારતો જૂના હોવાથી જર્જરિત હાલતમાં છે, જે આસપાસ રહેતા રહીશો માટે જોખમી સાબિત છે। ત્યારે તાત્કાલિક આવા જર્જરિત મકાનો અને ઇમારતોની તંત્ર જમીનદોસ્ત કરે અથવા તો સમારકામ કરાવે તેવી માંગણી ઉઠી છે। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બોટાદ શહેરમાં પણ મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે। જોકે શહેરના વોરાવાડ વિસ્તાર ટાવર રોડ પર આવેલ 100 વર્ષ જૂનો ટાવર, જૂની પાંજરાપોળ, સામેની જૂની બિલ્ડિંગો તથા લટકતા પતરા લોકોના જીવન પર જોખમ સાબિત થાય તેમ છે। પોલીસ સ્ટેશન નજીક આવેલ જૂની કોર્ટ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે। ત્યારે ધોધમાર વરસાદ શહેરમાં પડે અને આ જર્જરિત મકાન કે ઇમારતો પડશે તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો રહીશો કરી રહ્યા છે। લોકોની માંગ છે કે તંત્ર કાં તો વહેલી તકે જર્જરિત ઇમારતોને ઉતારી લે અથવા તેનું સમારકામ કરાવે। એટલે બોટાદ નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે નોટિસ આપી હોય તો નોટિસનો ફોલોઅપ લઈને તાત્કાલિક ધોરણે જે જર્જરિત મકાનો છે, જે બિલ્ડિંગો છે અને પડીને મોટો વનર અકસ્માત સર્જી શકે છે એમ છે, અને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ અને એના માટે નક્કર પગલાં લેવા જોઈએ। માત્ર નોટિસથી કોઈ એને નોટિસ આપીને કોઈ સંતોષ લેવાનો કોઈ અર્થ નથી। બોટાદમાં ઘણા બધા જે જૂના બાંધકામો છે, એમાં જે બોટાદનો જૂનો શહેરી વિસ્તાર છે, ટાવર રોડ છે, આ તમારી નજર સામે જે કોર્ટ આવેલી છે એ પણ ભયજનક સ્થિતિમાં મૂકેલી છે। એ સિવાયના ઘણા જૂના બાંધકામો જે છે તે વરસાદના કારણે જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે, જેના કારણે બોટાદ પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા જે જૂના બાંધકામો છે તેનું સમારકામ અથવા તો જમીનદોસ્ત કરવામાં આવે। બોટાદ શહેરના ગઢડા રોડ પર જર્જરિત મકાનો અંગે સ્થાનિકો ઘણી વખત નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પાલિકાએ કોઈ કામગીરી કરી નથી। શહેરમાં એવી પણ ઇમારતો છે કે જ્યાં ભયજનકના બોર્ડ મૂકવામાં આવ્યા છે, પરંતુ તંત્ર આ બોર્ડ મૂકીને જ સંતોષ માની રહ્યું છે। આ મકાન જો પડે એવું છે, કેટલા ટાઈમથી એમના અંદર અઘોસર જેવું અડધું પડી ગયું છે, જીવ જંતુ રહે, સાપ એરું એવું નીકળે, આ છોકરા નાના રમતા હોય આજુબાજુમાં તો ધ્યાન આપતા નથી, પાડવા આવતા નથી, સાવ પાડી દે, જમીનદોસ્ત કરી દે તો વાંધો ન આવે ને। જ્યારે જર્જરિત ઇમારતો અંગે પાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું તો તેમણે 18 જેટલી મિલકતના માલિકોને નોટિસ આપવાની વાત કહી અને ખાતરી આપી કે જોખમી મકાનો કે છજ્જા ઉતારવાની કામગીરી વહેલી તકે શરૂ કરાશે। એને નોટિસ તો આપેલી છે, આગળના છજા જોખમી છે એટલે ઉતારી લેવડાવીશું। એના સિવાય વિશેષ એની નીચે દુકાનો અને વ્યવસાય ને બધું ચાલુ છે, એટલે સમગ્ર તો નીચે પડી જાય એવું નથી, લટકતા થોડા ભાગો છે, 2-3 દિવસમાં એને જેટલા જોખમી હશે એટલાને દૂર કરાવીએ છીએ। અત્યારે તો તંત્ર જર્જરિત ઇમારતોના માલિકોને માત્ર નોટિસ આપીને સંતોષ માની રહ્યું છે, પરંતુ ભારે વરસાદથી કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ હશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? પાલિકાએ વહેલામાં વહેલી તકે જોખમી ઇમારતો ઉતારવાની કામગીરી કરવી જોઈએ। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV।